નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા શહેર નજીક આવેલ શ્રી ગુઘરિયાળી માતાજીના મંદિરના સાનિધ્યમાં શ્રીમદ દેવી ભાગવત નવા પારાયણ ભવ્ય ને ભવ્ય રીતે યોજાઈ। આજે 8મા દિવસે આ ગુઘરિયાળી માતાજીના મંદિરે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું। ત્યારે કથાકાર પૂજ્ય શાસ્ત્રી શ્રી હિતેશ દાદા જાખરાએ કથામાં કરી જમાવટ। બ્લડ બેંક મહુવા ને આ સમસ્ત બ્લડ કેમ્પના માર્ગદર્શન એવા અમારે સાગરભાઈ સરવૈયા। તો આ ખૂબ જ ભગીરથી એક તો માની કથા સર્વ આ તનનો રોગ કાઢે અને મનનો કાઢે અને મોટામાં મોટું કોઈ દાન અમારે સાગરભાઈને બતાવો। અમારે દિનેશભાઈ સરવૈયાની હર એક રીતિએ સારામાં સારો બ્લડ ડોનેશન કેમ્પ કરી કેમ આ જગતમાં બધું મળે, કરોડો રૂપિયા દો પણ લોહીનું ટીપું ન મળે। વિજ્ઞાન થાકી ગયું, બધું બનાવ્યું, હાર્ટ બનાવી નાખ્યું નવું, કોઈનું હાર્ટ ફેલ થઈ જાય અત્યારે બનાવીને ડોક્ટરો કરી લે, પણ હજી લોહી જે હાર્ટનું કામ છે લોહી બધે પોગાડવાનું એ લોહી નથી કર્યું। એની માટે ઈશ્વર સિવાય બીજું કાંઈ નહીં। એવા બ્લડ ડોનેશન કેમ્પ અમારે સાગરભાઈ દર વર્ષે તો કરે ને વચ્ચે વચ્ચે જ્યારે આવા અવસર આવે ત્યારે તો સાગરભાઈ સરવૈયાને પણ જોરદાર તાળીઓથી વધાવી ભજનદાસ બાપા એમને પણ ખૂબ આગળ લઈ જાય અને આજે અહીંયા જે આ નિદાન કેમ્પનો લાભ લે એને યોગ્ય સારવાર મળે, એને તંદુરસ્તી મળે અને મા ભગવતીની સૌને કૃપા થાય અને અહીંયા આવનાર સેવાકી બધાને પણ મા ભગવતીની કૃપા થાય। करता भगड़ा देता हाथ करे फूफाड़ा देता ना भगड़ा देता हाथ गले फूफाड़ा देता नास्ती गोले देवने बजो देव दिगड़ा घोड़ा ने बजो देव दिगड़ा देवने बजो देव दिगड़ा हे घोड़ा में तो के बजो दीन किया बजरे बजो दीन किया। આજે મહુવા નવકાર બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ખાસ નવકાર બેંકની સેવા સાથે સાથે સર્વરોગ નિદાન કેમ્પ રાજુલા સદવિચાર હોસ્પિટલના સમગ્ર સ્ટાફ દ્વારા વિશેષ સેવા આપવામાં આવેલી અને રાત્રિના ભવ્ય લોક ડાયરાનું આયોજન। એમાં આજે રાજુલા શહેરના આ મંદિરે ત્રિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવેલું, જેમાં બહોળી સંખ્યામાં ભાવિક ભક્તો આજે ઉમટી પડેલા। ત્યારે કથાકાર હિતેશ દાદાએ પણ આજે ખૂબ જ કથામાં જમાવટ કરાવેલી। ગુઘરિયાળી માતાજીના મંદિરે દર રવિવારે દર્શને આવતા દર્શનાર્થીઓ એટલે કે ભક્તજનોને ગુંદી ગાંઠિયાનો પ્રસાદ પણ આપવામાં આવે છે। તેમજ અહીંયા આ મહંત દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે। આવી રીતે આ જગ્યા ઉપર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। સમગ્ર રાજુલા, અમરેલી અને સમગ્ર સૌરાષ્ટ્રભરમાં આસ્થા અને ભક્તિનું પ્રતીક એટલે રાજુલા શહેર નજીક આવેલ આ ગુઘરિયાળી માતાજીનું મંદિર। અહીંયા આજના આ કાર્યક્રમમાં અનેક ભાવિક ભક્તોએ વિવિધ રીતે પોતાની સેવા આપેલી અને આ કાર્યક્રમને ભવ્યથી ભવ્ય રીતે સફળ બનાવેલ। ત્યારે તમામ લોકોનો આભાર આ મહંત અશોક બાપુએ આભાર વ્યક્ત કર્યો। જય શ્રીરામ। શ્રી ગુઘરિયાળી ધામ અને રાજુલા વડલી તમામ સત્સંગ મંડળના સહયોગથી ગુઘરિયાળી ધામમાં શ્રીમદ દેવી ભાગવત સપ્તાહ
જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું છે અને આ કથાના વક્તા મહોદય શ્રી હિતેશ દાદા અને આ ઘુઘરીયા ધામની અંદર આજે શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન છે. એનો મુખ્ય ઉદ્દેશ હેતુ એ છે કે રાજુલાની અંદર રખડતી ભટકતી ગાય કૂતરા નંદી આની બહુ વિકટ પરિસ્થિતિ છે, એટલે એના માટે થઈ કે કૂતરાને લાડવા ખવડાવવા, ગાયોને નિરાણ, નંદીને નિરાણ, અને આ કથા દરમિયાન જે કાંઈ આવક વધશે એ ત્રીજો ભાગ અમારે નંદી ગાય અને કૂતરા માટે કાઢવાનો છે. એ ઉદ્દેશથી આ આયોજન કરેલું છે. એટલે રાજુલા, વડલી, નાના રીંગણિયાળા તમામ લોકો, વેપારી અગ્રણીઓ, રાજકીય અગ્રણીઓ, વડલી ગામના દરેક સેવાભાઈ ભક્તો દરેકે ખૂબ આ કથા દરમિયાન અમને આપ્યું છે. દરેકનો સાથ સહકાર મળ્યો છે અને આજરોજ એક શુદ્ધ હેતુથી કે ભાઈ આ વિસ્તારના જે લોકો છે એ કોઈને માંદગી હોય, તકલીફ હોય, તેના માટે આપણે એક મેડિકલ કેમ્પનું પણ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કર્યું છે. સાથે સાથે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે કે માત્ર આપણા એક રક્તના ટીપાથી કોઈની જિંદગી બચી શકે, તો એવા બ્લડ ડોનેશન કેમ્પનું પણ હાલ આયોજન ચાલુ છે. આજે રાત્રે સમર્થ લોક સાહિત્યકાર શ્રી હરદેવભાઈ ગઢવી એમનો પણ લોક ડાયરીનું આયોજન છે અને દર વર્ષે માતાજીના સાનિધ્યમાં આપણે સમૂહ લગ્નના પણ આયોજન કરીએ છીએ. એટલે જે પહેલા ઘુઘરીયા માતાજી મંદિર કહેતા, પણ હવે એ મંદિરને અમે ધામ બનાવ્યું છે, કારણ કે અહીંયા થાય છે સારા કામ, એટલે અમે આના નામે આપ્યું છે ઘુઘરીયાળી ધામ. એટલે જે લોકોએ આમાં પોતાની યથાશક્તિ, કોઈએ સમયનું યોગદાન આપ્યું, કોઈ નાણાંનું યોગદાન આપ્યું, કોઈએ વસ્તુનું યોગદાન આપ્યું, જે લોકોએ જે કંઈ યોગદાન આપ્યું છે તમામનો ઘુઘરીયાળી ધામ વતી દરેકનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તેમજ પ્રેસવાળા, મીડિયાવાળા એને પણ અમને આમાં ખૂબ સહકાર આપ્યો છે. ન્યૂઝપેપરમાં, યુટ્યુબ લાઈવ અને કાનાભરભાઈ એમને પણ અમને ખૂબ સહકાર આપ્યો છે. એટલે તમામનો નામીએ નામે, કદાચ શરત ચૂકતીમાં અમારે કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો વ્યક્તિગત દુઃખ ન લગાડતા આ કથા દરમિયાન જે લોકોએ પોતાની યથાશક્તિ તન, મન અને ધન એ રીતે જે સેવા આપી છે દરેકનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. અસ્તુ આભાર. જય સિયારામ.